નમસ્કાર વહાલા દર્શક મિત્રો, ખેડૂતોની કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં તાજા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીશું, જેમાં સૌપ્રથમ ફરી એકવાર ગુજરાત રાજ્ય પર ચિંતાજનક વાદળો છવાયા। રેશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર, 3 ગણું અનાજ મળશે। હવે મિત્રો, તમારે એલપીજી બુકિંગને લઈને નિયમોમાં થઈ ગયો છે મોટો ફેરફાર। ભારતમાં આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ થવાનું છે મોંઘું, તેમજ ખેડૂતો માટે ઘઉંના ભાવને લઈને મોટું નુકસાન। ત્યારબાદ હવે સ્કૂલ અને શાળાઓમાં ગોખડિયું જ્ઞાન થશે બંધ। એલપીજીને લઈને ભારતને મળી શકે છે આવનારા દિવસોમાં મોટી રાહત। ત્યારબાદ ગૂગલ મેપ્સમાં હવે મોટી અપડેટ, હવે 3D વ્યૂ જોવા મળશે અને હવે સરકાર કેરોસીન આપશે। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમારા સુધી આવી મહત્વપૂર્ણ માહિતીઓ પહોંચી શકે। આજના સૌથી મોટા સમાચાર મિત્રો, ગુજરાત રાજ્ય પર આવનારા દિવસોમાં અને અત્યારે પણ ફરી એકવાર હવામાન વિભાગે અત્યારે ગુજરાત રાજ્યના લોકોને સાચેત કરી દીધા છે અને ફરી એકવાર ગુજરાત રાજ્યને લઈને હવામાન વિભાગે આવનારા દિવસોમાં એટલે કે 22 માર્ચથી વધુ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના રાજ્ય પર આકાર લઈ રહ્યું છે, જે આવનારા દિવસોમાં ફરી એકવાર વાવાઝોડું સાથે વરસાદ લાવી શકે છે। આ બધાની વચ્ચે રાહતની વાત એ છે કે આ નવી સિસ્ટમ અગાઉની સિસ્ટમ જેટલી અત્યારે આ વખતે શક્તિશાળી રહેવાની નથી, પરંતુ તેની અસર તો જોવા મળવાની છે। મિત્રો, ફરી એકવાર આ સિસ્ટમને કારણે 27 માર્ચ સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। તેથી ઘઉંના પાકના ખેડૂતો ફરી એકવાર ખાસ સાવચેત થઈ જજો। વરસાદની સંભાવનાની વાત કરીએ તો ભારે વરસાદની શક્યતાઓ તો અત્યારે ઓછી છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયેલો વાવાઝોડા સાથે વરસાદ પડી શકે તેવી આગાહી અત્યારે વ્યક્ત કરાઈ છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને લઈને સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય। હવે રેશન કાર્ડ ધારકો કે જેઓને સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકોને, તમામ લોકોને અત્યારે સરકાર મફત રાશન પૂરું પાડે છે। આ દરમિયાન અત્યારે સરકારે અત્યારે ગરીબ લોકો માટે એક જાહેરાત કરી છે કે તે એપ્રિલ મહિના માટે દેશના તમામ રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ પૂરું પાડશે। એટલે કે મિત્રો, સરકાર હવે એપ્રિલ મહિનો એટલે કે ચોથા મહિનામાં સરકાર દરેક ગરીબ લોકોને અત્યારે રેશન કાર્ડ પર 3 ગણું અનાજ આપવાની તૈયારીઓ કરી રહી છે। કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે પણ આ માહિતી અત્યારે શેર કરી દીધી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યારે લોકો આ ખબર ઝડપથી વાયરલ થઈ રહી છે કે એપ્રિલ, મે અને જૂન 2026 માટે એક સાથેનું રાશન સરકાર આપવાનું અત્યારે નક્કી કરી રહી છે। બધા લાભાર્થીઓ નિર્ધારિત સમયે તેમની નજદીકની રેશન કાર્ડની દુકાને જઈને પોતપોતાના હિસ્સાનું રાશન મેળવી લેવું। સરકાર હજુ સુધી આ માટે કોઈ પણ ચોક્કસ પ્રકારનું કોઈ ખાસ કારણ જણાવ્યું નથી। ત્યારબાદના મોટા સમાચાર, એલપીજી બુકિંગના નિયમોમાં અત્યારે સરકારે કર્યો મોટો ફેરફાર। જો મિત્રો, અત્યારે તમે પણ અત્યારે બે પરસ્પર દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ને તેના કારણે એલપીજી ગેસ સિલિન્ડર અત્યારે અછત થઈ ગઈ છે, તે બધાની વચ્ચે જો તમારા ઘરમાં પણ એલપીજી ગેસ સિલિન્ડર ખૂટી ગયો હોય અને તમે તેની નોંધણી કરાવવાના હોય તો સરકારે તેની અત્યારે એલપીજી ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમમાં ફેરફાર કરી દીધો છે। તે માટે તમે આ ખબર તમે નિરાતે ધ્યાનથી સાંભળજો। જો તમે સિલિન્ડર બુક કરાવવા માંગતા હો તો તમારે સવારના 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી અથવા રાત્રિના 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી વચ્ચે કોલ અથવા મેસેજ કરવો પડશે। મિત્રો, આ બધાની વચ્ચે મહત્વપૂર્ણ વાત એ છે કે સવારે 7 થી 8 વાગ્યા એટલે કે લગભગ 13 કલાક સુધી બુકિંગ સંપૂર્ણપણે બંધ રહેશે। તેથી ગેસ ખતમ થાય તે પહેલાં સમયસર તમે ડિલિવરી માટે
એલાર્મ સેટ કરવો એ એક મહત્વપૂર્ણ અને સમજદારીભર્યું પગલું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. આવનારા દિવસોમાં સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘું થઈ શકે છે. તેના માટે અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધથી ખાડી દેશો અત્યારે નિશાને બનતા અચાનક સર્જાયેલા ઈંધણ સંકટની આગ હવે જ્વાળાઓથી ભારતના પેટ્રોલના ભાવમાં પણ ભડક્યો ઉઠ્યો છે. દેશમાં પ્રીમિયમ પેટ્રોલ એટલે કે પાવર પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટરે ₹2.5 જેટલો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. પાવર પેટ્રોલ બાદ તરત જ ઔદ્યોગિક વપરાશના ડીઝલની કિંમતોમાં પણ ₹22નો લીટરે વધારો આવ્યો છે અને ₹87માંથી ₹109 પ્રતિ લીટર ભાવ કરી દેવામાં આવ્યો છે. પ્રીમિયમ પેટ્રોલ BPCL કંપની સ્પીડના નામે વેચે છે, તો HSCL દ્વારા પાવર અને ONGC દ્વારા ₹91 પ્રીમિયમ ભાવે અત્યારે દેશમાં પેટ્રોલ વેચાઈ રહ્યું છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂતોને માટે મોટા અને ખરાબ સમાચાર. ઘઉંના ભાવમાં ખેડૂતોને મોટું નુકસાન. આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારિયાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું છે કે ભારત સરકારે વર્ષ 2026-27 માટે ઘઉંનો ટેકાનો ભાવ ₹2585 પ્રતિ ક્વિન્ટલ લેખે જાહેર કર્યો છે. એટલે કે 20 કિલો એક મણના સાદા ગણિત સમજીએ તો ભારત સરકારે ₹517 પ્રતિ મણ ભાવ આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોને હાલ બજારમાં ₹400 થી ₹450 પ્રતિ મણ ભાવ મળી રહ્યો છે. એટલે કે ₹2000 લઈને ₹2250 પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યા છે. ભારત સરકારે જાહેર કરેલા ₹2585ના ભાવ સાથે સરખામણી કરીએ તો ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે ₹300 થી લઈને ₹585 જેટલું નુકસાન જઈ રહ્યું છે. સરકારે 4 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આજે 19 માર્ચ સુધી પણ સરકારે આ માટે કોઈ પણ અત્યારે નિર્ણય લીધો નથી અને વચ્ચેના 15 દિવસો પણ વીતી ગયા છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર. હવે તમામ સ્કૂલોમાં ગોખડિયું જ્ઞાન થશે બંધ. NCERTએ ધોરણ 1 થી 8ના બાળકો માટે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરાવ્યા છે. સારા સમાચાર એ છે કે આ પાઠ્યપુસ્તકો હવે છપાયેલા અને ઓનલાઈન બંને રીતે ઉપલબ્ધ થશે, જેનાથી બાળકો માટે વાંચન સરળ બને. આ નવા પાઠ્યપુસ્તકો NCF 2023 અનુસાર વિકસાવવામાં આવ્યા છે. જ્યારે અગાઉ અભ્યાસ મુખ્યત્વે ગોખણપટ્ટી શીખવવા પર કેન્દ્રિત હતો, હવે સમજણ અને વિચાર પર ભાર મૂકવામાં આવશે. પાઠ્યપુસ્તકોમાં એવા વિષયો અને પ્રવૃત્તિઓનો સમાવેશ થશે જે બાળકોના શિક્ષણને રોજિંદી જીવન સાથે જોડે અને આ સુનિશ્ચિત કરશે કે બાળક હવે અભ્યાસને બોજ તરીકે સમજે છે કે પરંતુ મનોરંજન તરીકે શીખે છે. નવો અભ્યાસક્રમ 2026-27ના સત્રથી લાગુ કરવામાં આવશે. આ ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે અને શિક્ષકો અને નિષ્ણાતો અને અન્ય લોકો પાસેથી સૂચનાઓ પણ મંગાવવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ અને રાહત આપતા સમાચાર. LPGને લઈને ભારતને મળી શકે છે મોટી રાહત. અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંકટની વચ્ચે અત્યારે ભારતમાં અત્યારે LPG ગેસ સિલિન્ડરનો મોટો સંકટ પેદા થઈ ગયો છે. તે બધાની વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલતી ભારે તણાવ વચ્ચે ભારત માટે અત્યારે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય LPG ટેન્કર પાઇનસ ગેસ અને જગવસંત ટૂંક સમયમાં રવાના થવાની તૈયારીઓ કરી રહી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે કે જ્યારે છેલ્લા 24 કલાકમાં એક પણ ક્રૂડ ઓઇલ ટેન્કર આ માર્ગ પરથી પસાર થઈ શક્યું નથી. ફક્ત ને ફક્ત ભારતના આ 2 જહાજો અત્યારે ઈરાનના મદદથી આ દરિયાઈ જહાજ તરફ આગળ વધી રહ્યા છે. બીજી તરફ ઈરાન દ્વારા ખાડી દેશોમાં સ્થિતિ અમેરિકી નૌસૈન્ય મથકો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર. હવે સરકાર આપશે કેરોસીન. ગુજરાત રાજ્યના આદિવાસી જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં
અત્યોદય અન્ન યોજના તથા પીએસસી પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તેના નિયમો જાહેર કરી દેવામાં આવ્યા. તે મુજબ કેન્દ્ર સરકારે ફાળવેલ 1452 ઝીંકમાંથી દરેક જિલ્લાના કલેક્ટર હસ્તક 36,000 લીટરની ફાળવણી કરવામાં આવશે. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ 5 લીટર તથા સંસ્થા દીઠ 25 લીટરની ફાળવણી કલેક્ટર દ્વારા કરી શકાશે. કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર અત્યારે ખાસ અને ચાંપતી નજર રાખવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગૂગલ મેપ્સ હવે 3D વ્યૂમાં જોવા મળશે. અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ ગૂગલ દ્વારા તેની મેપિંગ સર્વિસ ગૂગલ મેપ માટે અત્યાર સુધીનો સૌથી મોટો અપડેટ રિલીઝ કરી દેવામાં આવ્યો. હવે ગૂગલ મેપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. મેપમાં હવે બધું જ 3D જોવા મળશે અને રસ્તો શોધવા માટે ટાઈપ કરવાની ઝંઝટ પણ ખતમ થઈ ગઈ છે. ગૂગલ મેપ્સની અંદર પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI સિસ્ટમ જેમિનીને શિફ્ટ કરી દેવામાં આવી છે, જેના માટે યુઝર્સને હવે સ્ક્રીન પર એક નવું આસ્ક મેપ બટન જોવા મળશે. આ ફીચર્સની મદદથી હવે તમારે કોઈ પણ ચોક્કસ હોટલનું નામ ટાઈપ કરવાની જરૂર નથી, પરંતુ તેમને મેપ એક મિત્રની જેમ કરી શકો છો.